નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં રવિવારે સાંજથી એટલે કે ગઈકાલ સાંજથી જ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અનેક વિસ્તારોમાં વીજળી અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો, જેના કારણે ગુજરાતવાસીઓને આ કાળઝાળ ગરમી અને બફારામાંથી આંશિક રાહત મળી છે। તો આની સાથે જ વરસાદનું આગમન થતાં જ હરખની હેલી પ્રસરી ગઈ છે। રાજ્યમાં વિવિધ ભાગોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે, જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, વલસાડ, ભરૂચ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ખબર એવી મળી રહી છે કે રવિવારે ગુજરાતમાં 14 થી વધુ જિલ્લા તેમજ 35 તાલુકામાં વરસાદ નોંધાયો છે। તો આની સાથે 4 લોકોના મોત પણ થયા હોવાના અહેવાલો મળ્યા છે। ભરૂચમાં ભારે પવનથી ઝાડ પડતા 3 લોકોના મોત થયા છે, જ્યારે વડોદરામાં વીજળી પડતા એકનું મોત થયું છે। અમરેલીના બાબરામાં 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેમાં સ્થાનિક નદીમાં પૂર આવતા સુખનાથ મંદિર પાસે બોલેરો ગાડી પાણીમાં તણાઈ ગઈ હતી અને હવે આજથી 3 દિવસ સુધી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 12 જૂને રાજ્યમાં ઠેક ઠેકાણે વરસાદ થઈ શકે છે। વલસાડ જિલ્લામાં પ્રથમ વરસાદમાં જ ધરમપુર તાલુકા ખાતે રાત્રિના 4 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસતા મુખ્ય માર્ગ નદીમાં પરિવર્તિત થઈ ગઈ હતી। રવિવારે મોડી રાત્રે જ વરસાદ થતા નવસારીનું વાતાવરણ પણ બદલાઈ ગયું હતું। પવનો સાથે નવસારી સહિતના જિલ્લાઓમાં અનેક ઠેકાણે વરસાદી ઝાપટા પડ્યા હતા, જ્યારે વડોદરામાં પણ અચાનક રવિવારે સાંજે ભારે પવન સાથે વરસાદ આવ્યો હતો, જેમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। અકોટા ગામ પાસેના ઘરની પાછળ શંકર મારવાડી નામના વ્યક્તિનું વીજળી પડતા મોત થયું છે। અમરેલીના બાબરામાં પણ 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો। બાબરાના ત્રબોડા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, જેથી સુખનાથ મંદિર પાસે નદીમાં બોલેરો ગાડી તણાઈ ગઈ હતી। વિસાવદર પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ આવ્યો હતો। વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।